કોઈ આઈપીએસ ની એટલી તાકાત ન હોવી જોઈએ કે તમારા અને મારા આપણે જનતા માલિક છે, માલિક ઉપર કોઈના ફોન ના કહેવાથી એને ઊંધો લટકાવીને એને માર મારે અને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છટકાવે એવા અધિકારીની તો ઓકાત દેખાડવી પડે મિત્રો. આજે જો આમ આદમી પાર્ટીની સરકાર હોત ને તો 24 કલાક શું બીજા દિવસનું સૂરજ ન ઉગે આઈપીએસ જેલમાં હોત. એટલું નહીં, એ કોઈ પણ ભલામણ આઈપીએસ ની આવત, કોઈ પણ ઈ બ્લેકમેલિંગ કરે આઈપીએસ નું આનો રાજ ખોલી દઈશ ને આનો રાજ. અરે તારે જેટલા રાજ ખોલવા એટલે ખોલ ને. ગુજરાતની જનતાને એક પણ નાગરિકે જો મારવાની કે એક લાફો મારવાની પણ હિંમત કરી છે તો એ આઈપીએસ શોની શકલ બદલી નાખવાની તાકાત હોવી જોઈએ નેતાઓમાં. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે કેવું છે મારા મિત્રને કે નમાલાપણું છોડો નમાલાપણું અને આને કાઢો અમને, અને એને કાઢો નહીં, બધા આઈપીએસ ને દાખલો બેસાડો કે બીજી વાર મારે ગુજરાતની જનતા ઉપર જો તમે હાથચારો કરવાની કોશિશ કરી છે તમારી ખેર નથી સાહેબ, પણ નહીં કરી શકો તમે.